તારક મહેતા ફેમ સુંદર મામા જેને કહેવામાં આવે છે તે મયુરભાઈ વાકાણી છે। મયુરભાઈ, રથયાત્રાના રંગ જોવા આપ પણ આવ્યા, શું કહેશો? જી, આપ સૌ કોઈને મારા જય જગન્નાથ। અને આ રંગ નથી પણ આ તો ભગવાનનો ભાવ છે। પ્રભુ આજે નગરચર્યાએ નીકળ્યા છે। આપણે સૌ કોઈ નગરજનોને આશીર્વાદ આપવા માટે જગન્નાથ ભગવાન નીકળતા હોય ત્યારે એક અમદાવાદી તરીકે, એક નગરજન તરીકે આપણું સૌનું એક એવું અંદરથી હર્ષની લાગણી હોય છે કે પ્રભુના દર્શન કરીએ। પ્રભુ આજે જાતે આપણને દર્શન આપવા માટે નીકળ્યા છે। આજે ખાસ અહીંયા ભૂષણભાઈ સાથે અહીંયા ખાડિયા કામેશ્વરની પોલની પાસે લગભગ નિયમિત દર વર્ષે આવતો છું અહીંયા રથના દર્શન કરવા માટે। અને આ અદ્ભુત આનંદનો અવસર છે સૌ કોઈ અમદાવાદના નગરજનો માટે। અને આ રથયાત્રા હર્ષોલ્લાસ, કોમી એકલાસનું અદ્ભુત પ્રતીક છે। અને સૌ કોઈ આપ જોઈ રહ્યા છો, હૈયે હૈયું દળાય, ભક્તોનું હૈયે હૈયું દળાય। અને સૌ કોઈ શ્રદ્ધાથી, અબાલથી લઈને વૃદ્ધ સુધી સૌ કોઈ જાણે ફરી વખત જાણે નવપલ્લવિત થતા હોય એવી રીતે રથયાત્રા માણવા માટે આવી ગયા છે। એવી જ રીતે એક સામાન્ય ભાવિક ભક્તની જેમ મને પણ આ રથયાત્રાના દર્શન કરવા મળે, મારી જાતને ધન્ય અનુભવું છું। આપ સૌ કોઈને પણ રથયાત્રાની, જગન્નાથની ખૂબ ખૂબ શુભકામનાઓ। ભૂષણભાઈ, શું કહેશો? રથયાત્રા અને વિશેષ આપના દ્વારા છાસ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। ભગવાન ભક્તોને મળવા આવે છે અને જ્યારે ભક્તોને મળવા આવતા હોય ત્યારે આપણી સંસ્કૃતિમાં મહેમાન જ્યારે ઘરે આવતા હોય કોઈ કમી ના રહે। આ તો સ્વયં ભગવાન આવે છે અને હવે એ ઘડીની રાહ લોકો જોઈ રહ્યા છે। આનંદ આનંદ છે। જય રણછોડ, જય રણછોડ। બિલકુલ, એટલે કે જોઈ શકાય છે કે તારક મહેતા ફેમ છે જેને સુંદર મામા તરીકે ઓળખાય છે તેવા મયુર વાકાણી છે તે પણ રથયાત્રાના રંગોને નિહાળવા માટે તેઓ આવી પહોંચ્યા છે। અને આ રથયાત્રાના અલગ અલગ જે રંગો હોય છે તેમાં કરતબબાજોનો પણ આગવું આકર્ષણ છે તે રથયાત્રા પરમાં હોય છે। ત્યારે ભાવિક ભક્તો આ અખાડાના કરતબ જોઈને પણ મંત્રમુગ્ધ થતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી, 13 અમદાવાદ।